આજ રોજ ખંભાત ગોપાલ સિનેમા પાસે આવેલ મુખ્ય શાક માર્કેટ ખાતે ખંભાત નગરપાલિકા દ્વારા બાકી ટેક્સ દુકાનધારકો સામે આકરું વલણ અપનાવતા શાકભાજી વેચનાર દુકાનદારો તેમજ મજૂરિયાત વર્ગમાં સન્નાટો છવાઈ ગયો હતો। કહેવાય છે કે છેલ્લા ઘણા વર્ષોથી શાકભાજી વેચનાર દુકાનદારો દ્વારા અનિયમિત ટેક્સની ચૂકવણી ન કરાતા અંતે નગરપાલિકાએ લાલાંખ કર્યાનું જાણવા મળે છે। ત્યારે ચુનારા સમાજના અગ્રણીઓ તેમજ કાઉન્સિલર શ્રી પ્રફુલભાઈ અને શાકભાજી વેચનાર ખૂબ જ મોટી સંખ્યામાં દુકાનદારો ભાઈઓ બહેનો હાજર રહી નગરપાલિકામાં કામગીરીનો વિરોધ કર્યો હતો અને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમે તમામ નગરપાલિકાના જે ટેક્સ બાકી નીકળે છે તે નજીકના દિવસોમાં 30% જેટલો ટેક્સ ભરપાઈ કરવાની ખાતરી આપીએ છીએ તેવી માંગણી ચીફ ઓફિસર શ્રી તેમજ પાલિકાના દુકાનોને સીલ મારવા આવેલ કર્મચારીઓને જણાવ્યું હતું। ત્યારે હવે જોવાનું કે શું ચીફ ઓફિસર માનવતાના ધોરણે ચુનારા સમાજના શાકભાજી વેચનાર ભાઈઓ બહેનો સામે દયાનો ભાગ રાખી કૂણું વલણ અપનાવી સમયે ટેક્સની વસૂલાત કરશે કે પછી દુકાનદારોની દુકાનને સીલ મારવામાં આવશે। રિપોર્ટર અશ્વિન ખત્રી, ઇન્ડિયા 24 ન્યૂઝ, ખંભાત। નગરપાલિકા પૂર્વ વિપક્ષ નેતા અને શું પરિસ્થિતિ છે માર્કેટમાં અને કઈ સમસ્યા છે? હાલ પરિસ્થિતિ એવી છે કે ખંભાત માર્કેટ દુકાનદારોના જે પણ ટેક્સ બાકી ભરે છે એ લોકો ભરવા માટે સંમત છે, પણ નગરપાલિકા બળજબરીપૂર્વક એક તો ટેક્સની ઉપરાંત ભાડું અને તદ ઉપરાંત 18% વ્યાજ ખંભાત નગરપાલિકા એની મનમાની કરે છે અને હાલ ખંભાતની અંદર રોજીરોટી માટે કોઈ ધંધો છે નહીં અને જો આનો નિર્ણય કમસે કમ અમે 10 મિનિટનો ટાઈમ આપે તો 25% રકમ અમે ચુનારા સમાજના 4-5 આગળ અમે ભરવા માટે તૈયાર છે। ચુનારા સમાજના પ્રમુખ અમારા લાલભાઈ, અમારા બીજા આગેવાન લાલભાઈ ચુનારા, અમે બધા સંમત છે કે ભાઈ થોડીક મોહલત અમને આપો જેથી કરી અને અમે પૈસાની વ્યવસ્થા કરી શકીએ અને જો અમારી વાતને ધ્યાનમાં નહીં રાખવામાં આવે તો ખંભાતની અંદર જે પણ ચુનારા સમાજ શાકભાજી વેચવા બે છે અમે ખંભાતની અંદર કોઈને પણ શાક ખરીદવા દઈશું નહીં। અમારી ધમકી સમજો કે નગરપાલિકા મારી ચેલેન્જ સમજે, અમે માર્કેટ નહીં આખું ખંભાત બંધ રખાવવાની ધમકી આપીએ છીએ। આના પહેલા કોઈ નોટિસ આપવામાં આવી છે માંગણા બાબતે? નોટિસ આપે છે, નગરપાલિકાએ નિયમ કર્યો છે કોઈ વ્યક્તિ ગરીબ હોય એને નગરપાલિકા દુકાન ટ્રાન્સફર કરે તો 47,500 રૂપિયા, જ્યારે 13/33ના મકાનો દસ્તાવેજ કરાવતો તો 6-7 હજાર પટ્ટું પતી જતું હોય અને દુકાનની વારસે કરાવો તો 27,500 રૂપિયા। નગરપાલિકા એટલી ખંભાતની પ્રજાને લૂંટે છે, ખાસ કરીને ચુનારા સમાજને એની કોઈ સીમા નહીં। અને સમસ્યા શું છે તે જણાવો। મારું નામ જીતેશભાઈ નટવરભાઈ ચુનારા સમાજ સેવા ટ્રસ્ટનો પ્રમુખ છું। આમની રજૂઆત લઈને આવેલો મીડિયા સામે, એના માટે અમે નગરપાલિકામાં ગયા, પ્રમુખશ્રીને મળ્યા, ચીફ ઓફિસર સાહેબને મળ્યા, પણ આ લોકો મગજમાં એવું વિચારીને બેઠા કે ચલત ચલાની ને પેલા ગેરદાની અમને એવી રીતે રમારા કરે છે। પણ જે લાલ દરવાજાની પરિસ્થિતિ છે, જે દારૂ બંધ નહોતા કરાવતા, ખબર બંધ કરાવીને દુકાનો તૂટી, લૂંટપાટ થઈ, ફરી એવું કંઈ ના થાય ને આ માર્કેટ બંધ કરાવ્યા પછી એવું ખાસ અમને એવું નગરપાલિકાને ધ્યાન રાખીને કામ કરવું। અમે તો નગરપાલિકાને સંમત જ કરીએ, 25% અમે 10 દિવસની અંદર ભરી દઈશું, પણ બાકી નગરપાલિકા અમને કોઈ સપોર્ટ કરતી નથી, અત્યારે પણ સીલ મારે છે। કાલ સવારે ઉઠીને નગરપાલિકા પર કંઈ થાય તો ભાઈ અમારા આ બચારા વેચવાવાળાને કોઈ વાત ના કરે। જય માતાજી। શાક માર્કેટના અંદર સીલ મારવા આવ્યા છે બધા, એટલે બધાની કેટલી દુકાનો બંધ કરી દીધી છે અને રોજીરોટી અમારે એના પર જ ચાલે છે। છોકરાના અત્યારે હકીકના ધંધા બંધ થઈ ગયા છે તો અમે ટુકડા કરીને ભરવા તૈયાર છે, પણ અમારું કોઈ સાંભળતું નથી। અને જો અંદર લાઇટની વ્યવસ્થા નહીં અને અંદર બધું જોઈ જાય, કોઈ જાત અમને આવતું નથી અને આ બહાર જેની અમારી આ માર્કેટ બહાર આવી ગયા છે તેમનો અમારો ધંધા દાડી સારું કરતા બહાર આવી ગયા છે, કાનનું અમારે બહાર આવી ગયા છે, અંદર માલ અમાર ચોરાઈ જાય છે, રોજે અંદર ચોરી જાય છે બધા માલ, માલે ચોરી કરી જાય છે બધા। આવનાર સમયની અંદર નગરપાલિકા તમને સમય આપે તો તમે વેરો ભરવા તૈયાર છો? અમે ભરીશું છે ને આનો તાત્કાલિક નિરાકરણ લાવે અને અમે 25% થી 30% ટેક્સ ભરવા તૈયાર છે અને અમને રાહત આપે 3 મહિનાની અંદર ટુકડે અમે ભરી દેશું। એની સંપૂર્ણ અમે જવાબદારી લઈએ છીએ અને આ બધા દુકાનદારો છે એમને પૂછો તમે બધા સંમત છો? ભાઈ બરાબર, બધા માર્કેટના માણસો સંમત છે અને સાહેબ એની અમે રજૂઆત કરીએ છીએ। મેં ચુનારા સમાજના અગ્રણીય તરીકે આ રજૂઆત કરું છું ને અમારી સમાજને ન્યાય આપે એવી નમ્ર વિનંતી કરું છું।